હાય ગેબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું તમારી દોસ્ત વિધિ. આજે વાત કરવી છે 90ના દાયકાની એક એવી એક્ટ્રેસની જેણે અજય દેવગનની પહેલી જ ફિલ્મ ફૂલ ઓર કાંટેથી ધમાકેદાર એન્ટ્રી કરી અને મણિરત્નમની માસ્ટરપીસ રોજાથી તો આખા દેશમાં નેશનલ સેન્સેશન બની ગઈ. હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ હેમા માલિનીની સગી ભત્રીજી હોવાને કારણે તેની પાસે ટેલેન્ટ અને બેકગ્રાઉન્ડ બંને હતા અને કરિયરના એક વળાંક પર તે અચાનક બોલિવૂડમાંથી સાવ ગાયબ થઈ ગઈ. આવું તો કેમ? ફિલ્મી બેકગ્રાઉન્ડ હતું, ફિલ્મ સુપરહિટ ગઈ હતી, તો લાઈફમાં એવો કયો મોટો ભૂકંપ આવી ગયો કે જેના કારણે આવું થયું? જોકે આ ભૂકંપ આર્થિક ભૂકંપ હતો અને 100 કરોડનું દેવું પણ હતું. એવું તે શું થયું કે લક્ઝુરિયસ ઘર, દાગીના, કાર બધું જ વેચી દેવું પડ્યું? હોલીશા સુપરસ્ટાર એક્ટ્રેસના અસલી નામ અને ગાયબ થવા પાછળની હિસ્ટ્રીને આપણે બધા જેને મધુના નામથી ઓળખીએ છીએ એ મધુની આજે વાત કરવી છે. ખૂબ ઓછા લોકોને ખબર છે કે તેમનું ઓરિજિનલ નામ છે મધુબાલા રઘુનાથ અને તે હિન્દી સિનેમાની લિજેન્ડરી એક્ટ્રેસ મધુબાલા પરથી રાખવામાં આવ્યું હતું. 1991માં જ્યારે તે સ્ક્રીન પર આવી ત્યારે ટૂંકું નામ રાખવાનો ટ્રેન્ડ હતો અને એ સમય મધુબાલામાંથી મધુ થઈ ગયો. હેમા માલિનીની ભત્રીજી અને જૂહી ચાવલાની સગી ભાભી હોવાને કારણે બોલિવૂડની ગલીઓ તેમના માટે નવી નહોતી. રોજાના પાત્રમાં તેણે એટલો જીવંત પરફોર્મન્સ આપ્યું કે આખા ભારતની તે ફેવરિટ એક્ટ્રેસ બની ગઈ. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ ઇન્ડસ્ટ્રી પર પણ તેણે રાજ કર્યું. પણ પછી એવું તે શું થયું કે મધુએ આટલી મોટી કરિયર છોડી દીધી? મધુએ પોતે ખુલાસો કર્યો કે રોજા જેવી પાવરફુલ ફિલ્મ કર્યા પછી બોલિવૂડના ડિરેક્ટર્સ તેને માત્ર કમર્શિયલ ફિલ્મોમાં હીરોની પાછળ ગ્લેમર ડોલના રોલ જ ઓફર કરતા હતા અને આ જ ટાઈપ કાસ્ટિંગથી કંટાળીને તેણે 1999માં બિઝનેસમેન ગુજરાતી આનંદ શાહ સાથે લગ્ન કરી લીધા અને નામ થઈ ગયું મધુ શાહ. લગ્ન પછી મધુ શાહની જિંદગીમાં એક વળાંક આવ્યો. તેના પતિની કંપની સાવ ડૂબી ગઈ અને તેના પર આશરે 100 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું. પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે લેણદારો રોજ તેના ઘરે આવતા. દેવું ચૂકવવા માટે મધુએ પોતાના પર્સનલ સેવિંગ્સ, વર્ષોની મહેનતથી ખરીદેલા દાગીના અને છેલ્લે મુંબઈનું પોતાનું આલીશાન ઘર વેચી દેવું પડ્યું. મધુએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે એક સમય એવો હતો જ્યારે ઘરના સ્ટાફને પગાર આપવાના પૈસા પણ તેમની પાસે નહોતા અને આ કટોકટીના કારણે તે પૂરા 6 વર્ષ ડિપ્રેશનમાં રહી, દુનિયાથી ગાયબ રહી. પણ સાચો સુપરસ્ટાર એ જ છે જે મુશ્કેલીઓ સામે લડીને બેઠો થાય. મધુ શાહે હિંમત ન હારી. વર્ષો સુધી ગુમનામીમાં ધારામાં રહ્યા પછી તેણે સાઉથની ફિલ્મો અને ટીવી શોઝથી ધીમે ધીમે કામ શરૂ કર્યું. પણ તેનું સૌથી મોટું અને મોસ્ટ પાવરફુલ કમબેક એટલે રિસેન્ટલી ડિજિટલ સ્પેસ OTT પર ગવર્નર સિરીઝમાં તેમનું આવવું. મધુ શાહ તાજેતરમાં જ આવેલી હાર્ડકોર પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ ગવર્નરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા. આ સિરીઝમાં એકદમ શક્તિશાળી કડક રાજ્યપાલનો રોલ પ્લે કર્યો. 90ના દાયકામાં માત્ર રોમેન્ટિક રોલ કરનારી મધુ માટે આ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન છે. તેમનો આ રોયલ અને દમદાર લુક જોઈએ ફેન્સ અને ક્રિટિક્સ બંને હેરાન છે. OTTની દુનિયામાં તેમના પરફોર્મન્સની ભારે પ્રશંસા થઈ રહી છે. પણ ઘણા વર્ષો સુધી આ મધુ શાહ ગાયબ રહ્યા. આજે પણ ફિલ્મોમાંથી જે એક સમયે સપનું જોયું હતું કે મધુ દર 2, 3, 4 ફિલ્મોમાં જોવા મળે એ પ્રકારે ફરી મધુ ક્યારેય જોવા ન મળી અને બોલિવૂડમાંથી જિંદગીના એક એવા વળાંકે તેને ગાયબ કરી દીધી. પણ અત્યારે તેમના ચાહકો માટે ખુશખબર એ છે કે તે OTT પર કમબેક કરી ચૂકી છે.